અરે મિત્રો નમસ્કાર. વાવ બેઠક પર પેટા ચૂંટણી આવી રહી છે અને પેટા ચૂંટણીની વચ્ચે બંને પાર્ટીઓમાં ટિકિટોને લઈને ખેંચતાણ ચાલુ થઈ ચૂકી છે અને હાલ જે માહિતી મળી રહી છે કે વાવ બેઠક પર ઘણા બધા ઉમેદવારોએ અપક્ષમાં લડવાની તૈયારી દર્શાવી છે અને જે વાવના પરિણામો છે આપણે જોયા છે એ પરિણામ મુજબ વાવ બેઠક પર અપક્ષ ઉમેદવાર છે કયા સમાજમાંથી ઉતરે છે અને કઈ પાર્ટીને કેટલું નુકસાન કરે છે, એટલે કે ટૂંકમાં વાવ બેઠક પરની ચાવી છે એ અપક્ષ ઉમેદવાર પાસે હોય છે. કિંગ મેકર છે અપક્ષના ઉમેદવાર બનતા હોય છે. અગાઉના પરિણામ પણ જોયા છે. 2022માં અમીરામભાઈ આસલે અપક્ષમાં ઉમેદવારી કરી 27 થી 28 હજાર મતો લઈ ગયા. ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. જ્ઞાનીબેન ઠાકોર છે એ જીતી ગયા. તો આ રીતે અત્યારથી જ વાવ બેઠક પર પેટા ચૂંટણીમાં અપક્ષમાં લડવાની તૈયારી દર્શાવનાર આ નેતાઓ કોણ છે? રાજવી પરિવારમાંથી આવે છે અને સોશિયલ મીડિયા પર દાવો કરી દીધો છે, વાવ બેઠક પર દરેક લોકો મને સપોર્ટ કરજો, હું ચૂંટણી લડવા આવી રહ્યો છું. તો વાવ બેઠક પર શા માટે અપક્ષ ઉમેદવાર છે નિર્ણાયક સાબિત થતો હોય છે? શું સમીકરણો છે વાવ બેઠકના જેના કારણે બંને પાર્ટીઓ છે એ અપક્ષ ઉમેદવાર કઈ પાર્ટીના મત તોડે છે એના ડરમાં હોય છે? ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે કંઈક અમારી પાર્ટીના મતો તોડશે તો ભાજપ જીતશે, ભાજપના મતો તોડશે તો કોંગ્રેસ જીતશે. તો વાવ બેઠક પર જે બી અપક્ષ ઉમેદવારની ભૂમિકા છે ખૂબ જ નિર્ણાયક છે, ખૂબ જ કિંગ મેકર સાબિત થાય એવી છે. તો વાવ બેઠક પર હાલ ક્યાં ઉમેદવારો અપક્ષમાં લડી શકે છે અને કઈ રીતે અપક્ષ ઉમેદવાર છે એ લડી અને કોઈ બી પાર્ટીને છે મોટું નુકસાન છે એ પહોંચાડી શકે છે. હાલ વાવ બેઠક પર કોણ એ નાયબ સચિવ રહી ચૂક્યા છે, મોટા ગજાના નેતા છે, રાજવી પરિવારમાંથી આવે છે અને એને પોતાની સોશિયલ મીડિયા પર દાવો ઠોક્યો છે કે હું વાવ બેઠક લડી રહ્યો છું, દરેક લોકો મને સપોર્ટ કરશે એવી મને આશા છે. તો આ વ્યક્તિ કોણ છે અને વાવ બેઠક પર અપક્ષ ઉમેદવારની ભૂમિકા શું છે? શા માટે અપક્ષ છે? ગમે એ પાર્ટીના છે, ચોકઠાઓ છે એ ફેરવી નાખે એવી તાકાત ધરાવે છે? એ દરેક વાતની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, તમારી અમારા વિડીયોને લાઈક કરવાથી અમને આવા ને આવા વિડીયો બનાવવામાં પ્રોત્સાહન મળતું હોય છે. આ રીતે તમે અમને મદદ કરી શકો છો. વિડીયોની શરૂઆત કરીએ. તો વાવ બેઠક પર ચૂંટણી પહેલા જ જંગ જામ્યો છે કે બંને પાર્ટીઓ કયા સમાજના ઉમેદવારને ટિકિટ આપે છે અને કયા સમાજને ટિકિટ આપતી નથી અને એ સમાજના કયા ઉમેદવાર અપક્ષમાં દાવેદારી કરે છે એના પર સૌની નજર મંડરાયેલી છે. પરંતુ હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજેન્દ્રસિંહ સોલંકી જે ગુજરાત સરકારમાં સચિવાલયમાં નાયબ સચિવ છે એ રહી ચૂક્યા છે અને હાલ તેઓએ વાવ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. લોકોનો સપોર્ટ માંગી રહ્યા છે, જેની પોસ્ટ તમે બાજુમાં જોઈ રહ્યા છો, તેનો ફોટો પણ તમે બાજુમાં જોઈ રહ્યા છો. તો રાજેન્દ્રસિંહ સોલંકી છે, પહેલા તો એ બંને પાર્ટી પાસેથી ટિકિટ માંગશે અને જો કોઈ પાર્ટી છે એ ટિકિટ નહીં આપે તો અપક્ષમાં પણ લડી શકે છે. અગાઉ વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહ રાણાએ પણ ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટ માંગી છે અને અગાઉ પણ માંગતા આવ્યા છે. એને આ વખતે આશા છે કે ભારતીય જનતા પાર્ટી છે આ વખતે મારી સામું જોશે અને મને ટિકિટ આપશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જો ગજેન્દ્રસિંહ રાણાને ટિકિટ આપે છે તો શું કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને આપશે કે પછી ઠાકરસિંહભાઈ રબારીને આપશે? શું આ બંનેની લડાઈ વચ્ચે રાજેન્દ્રસિંહ સોલંકી છે અપક્ષમાં ઉમેદવારી કરશે? રાજપૂત સમાજના, ક્ષત્રિય સમાજના મતોનું વિભાજન થશે. પરંતુ જો બંને રાજપૂત ઉમેદવાર આવે છે તો ઠાકોર સમાજના પણ કોઈ ઉમેદવાર અપક્ષમાં છે એ રહેશે. અપક્ષના ઉમેદવાર કઈ રીતે ઉભા રહેતા હોય છે? અમીરામભાઈ આસલ છે જે અપક્ષમાં લડ્યા હતા 2022ની ચૂંટણીમાં 28 થી 30 હજાર મતો એને મળ્યા હતા. આ વખતે અમીરામભાઈ આસલ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદાર માનવામાં આવે છે. જો અમીરામભાઈ આસલને ટિકિટ મળતી નથી અને કોંગ્રેસ પણ બ્રાહ્મણ સમાજના ઉમેદવારને ટિકિટ આપતો નથી તો અમીરામભાઈ આસલ છે એના કોઈ વ્યક્તિને એની છબી ન ખડાય એ માટે કોઈ અન્ય બ્રાહ્મણ સમાજના વ્યક્તિને ઊભા કરી અને અપક્ષમાં દાવેદારી કરાવી શકે છે. જો ભારતીય જનતા પાર્ટીમાં એ હાલ છે
પરંતુ જો ભારતીય જનતા પાર્ટી પણ અમને લાયક ઉમેદવાર ગણતી નથી તો હું નહીં પરંતુ એના પ્રતિનિધિ અંદર ખાને લડાવી શકે છે. બ્રાહ્મણ સમાજના મતો કોઈ પણ પાર્ટીને ન મળે અને અપક્ષ ઉમેદવાર લઈ જાય એની નુકસાની કોઈ બી પાર્ટીને થાય અને એ પાર્ટી હારે, એવું જ ઠાકોર સમાજમાં પણ થઈ શકે છે. જો બંને પાર્ટીમાંથી ઠાકોર સમાજના એક પણ ઉમેદવાર આવતા નથી તો ઠાકોર સમાજના પણ કોઈ ઉમેદવાર છે અપક્ષમાં ચૂંટણી લડી શકે છે. અને હાલ ઠાકોર સમાજમાંથી એવો કોઈ ચહેરો સામે આવ્યો નથી જે રીતે રાજપૂત સમાજમાંથી રાજેન્દ્રસિંહ સોલંકીનો આવ્યો છે. સોલંકી યુગના જે રાજાઓ છે એ તેના પૂર્વજો છે એ ગણાવી રહ્યા છે. હવે જોવાનું રહેશે ગુજરાત સરકારના સચિવાલયમાં નાયબ સચિવ રહી ચૂકેલા રાજેન્દ્રસિંહ સોલંકી ની કેટલીક ગણના બંને પાર્ટીઓ કરે છે કે પછી એ અપક્ષમાં જ લડે છે. અપક્ષમાં લડતા પણ કેટલું નુકસાન કઈ પાર્ટીને કરે છે એ પહેલા પણ રજનીશભાઈ પટેલ જે ચૌધરી સમાજમાંથી આવે છે એને પણ કંઈક આવી વાત કરી હતી, આવા સૂર ફેંક્યા હતા કે લાયક ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી નહીં હોય તો અપક્ષમાં લડવાની મારી તૈયારી છે. ચૌધરી સમાજના પણ 50 થી 60 હજાર મતો વાવ બેઠક પર છે. ઠાકોર સમાજના 80 થી 85 હજાર મતો છે. જો આ બંને સમાજની અવગણના થાય છે અને રબારી સમાજ, રાજપૂત સમાજ કે બ્રાહ્મણ સમાજના ઉમેદવાર બંને પાર્ટીમાંથી આવે છે તો ચૌધરી અને ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવારો છે બાજી બગાડી શકે છે અને એ સમાજો તો જીતીને પણ અપક્ષમાં આવી શકે છે. અગાઉ આપણે વાતચીત કરી છે વાવ બેઠક પર અપક્ષ ઉમેદવાર પણ જીતી ચૂક્યા છે. ખૂબ ઓછી શક્યતા હોતી હોય છે કેમ કે કોઈ પાર્ટીનું ફંડ કે કોઈ પાર્ટીનો સિમ્બોલ કે પાર્ટીનું સંગઠન છે એ હોતું નથી અને છતાં પણ વાવ બેઠક પર ઘણા બધા અપક્ષ ઉમેદવારો છે એ ચૂંટાઈને આવ્યા છે. એ માટે વાવ બેઠક પર અપક્ષ ઉમેદવાર છે કિંગ મેકર ગણવામાં આવે છે. દરેક લોકોની નજર છે બંને પાર્ટી ક્યાં ઉમેદવારને ઉતારે છે. તો કોંગ્રેસમાં છે ગુલાબસિંહ રાજપૂત જે અગાઉ થરાદમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે, છેલ્લી ચૂંટણી છે થરાદમાં લડી ચૂક્યા છે. એટલે હવે એ થરાદ મૂકીને વાવ બેઠક પર લડે છે કે કેમ? અને ઠાકરસિંહભાઈ રબારીની પણ કોંગ્રેસમાંથી ટિકિટ મળવાની શક્યતા છે. અને અંતે કેપી ગઢવી છે. કેપી ગઢવી વર્ષોથી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે કેપી ગઢવીની ખૂબ મોટી ભૂમિકા છે. કેપી ગઢવીને વરિષ્ઠ નેતા ગણે છે. ગેનીબેન ઠાકોર પણ એને નમન કરે છે. ગુલાબસિંહ રાજપૂત હોય, ઠાકરસિંહભાઈ રબારી હોય, એ દરેક લોકોમાં સૌથી મોટા ગજાના નેતા છે કેપી ગઢવી માનવામાં આવે છે. તો હવે વાવ બેઠક પર શું કોંગ્રેસ કેપી ગઢવીને છે એ મેદાનમાં ઉતારશે? જો કેપી ગઢવી આવે છે તો ભારતીય જનતા પાર્ટીમાંથી ઠાકોર સમાજના ઉમેદવાર અથવા ચૌધરી સમાજના ઉમેદવાર આવી શકે છે અને આ બંને લડાઈ સામે અપક્ષ ઉમેદવાર છે એ નિર્ણાયક સાબિત થઈ શકે છે. એ પછી રબારી સમાજમાંથી પણ હોઈ શકે, રાજપૂત સમાજમાંથી પણ હોઈ શકે અને બ્રાહ્મણ સમાજમાંથી પણ હોઈ શકે. આ 3 સમાજ છે એ અપક્ષમાં લડી શકે છે. દરેક વિધાનસભા સીટ પર 15 થી 16 કે 20 ઉમેદવારો હોતા હોય છે પરંતુ મોટા ગજાના નેતાઓ ખૂબ ઓછા હોય છે જે અપક્ષમાં લડતા હોય છે. એટલે ટોટલ વાવ બેઠક પર મુખ્ય 2 પાર્ટીના 2 ઉમેદવાર અને અન્ય કોઈ 1 થી 2 મજબૂત એવા ઉમેદવાર હોય જે અપક્ષમાં લડી રહ્યા હોય એ 3 થી 4 લોકોની ફાઇટ વાવ બેઠક પર થાય એવી શક્યતા જોવા મળી રહી છે. પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે કે વાવ બેઠક પર અપક્ષ ઉમેદવારની ખૂબ મોટી ભૂમિકા છે. એટલે બંને પાર્ટીઓ એ પણ ધ્યાન રાખશે કે કઈ પાર્ટીને કે ક્યાં સમાજના ઉમેદવારને ટિકિટ આપીએ તો કયો સમાજ નારાજ થશે અને કયો સમાજ છે પાર્ટીની વિરુદ્ધમાં જઈને પણ અપક્ષમાં દાવેદારી કરી શકે છે. અમીરામભાઈ આસલ છે કોંગ્રેસ પાર્ટીમાં હતા. વાવ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોરને ટિકિટ મળે છે. અમીરામભાઈ આસલને ટિકિટ મળતી નથી. કોંગ્રેસ પાર્ટીમાં હોવા છતાં એ વાવ બેઠક પર ગેનીબેન ઠાકોરની સામે છે એ અપક્ષ દાવેદારી કરે છે, લડે છે. 27 થી 28 હજાર મત મળે છે છતાં પણ ગેનીબેન ઠાકોર 15,000 મતેથી જીતે છે. હવે અમીરામભાઈ આસલે કોંગ્રેસ પાર્ટીમાં તો એ હતા જ, તો કોંગ્રેસ પાર્ટીને જ નુકસાન એને કર્યું એવું કહી શકાય. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર છે એને પણ એક ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું કે અમીરામભાઈ આસલ છે એ અપક્ષમાં લડ્યા જેના કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે. હવે એ સમજાતું નથી કે અમીરામભાઈ આસલ તો કોંગ્રેસમાં હતા તો અમીરામભાઈ આસલના જે બી મતો છે કોંગ્રેસ પાર્ટીને જતા હતા પરંતુ
એ અપક્ષમાં લડ્યા તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન કઈ રીતે થયું? ભારતીય જનતા પાર્ટી 2022 વાવ વિધાનસભાની ચૂંટણી હારનો ટોપલો છે અમીરામભાઈ આસલ પર ઢોળ્યો અને હાલમાં અમીરામભાઈ આસલને ભારતીય જનતા પાર્ટીમાં પણ લીધા છે. હવે જોઈએ વાવ બેઠક પર 2022માં અમીરામભાઈ આસલે જે 27 થી 28,000 મતો મેળવ્યા હતા એમાંથી 20,000 મતો પણ ભારતીય જનતા પાર્ટીને એ અપાવી શકે તો પણ ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થઈ શકે છે. તો હાલ જે સમાચાર મળી રહ્યા છે તેની પર આપણે વિશેષ ચર્ચા કરી છે. રાજેન્દ્રસિંહ સોલંકી છે તે હાલ અપક્ષમાં લડી શકે છે, તો એના પર તમારું શું માનવું છે? કઈ પાર્ટીને કેટલું નુકસાન છે રાજેન્દ્રસિંહ સોલંકી કરી શકે છે? 20 થી 25,000 રાજપૂત સમાજના પણ મતો છે, 25 થી 30,000 રબારી સમાજના મતો છે, 30 થી 32,000 બ્રહ્મ સમાજના પણ મતો છે. તો આ રાજપૂત સમાજના ઉમેદવાર છે, જો અપક્ષમાં લડે છે તો કોંગ્રેસને નુકસાન કરશે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરશે? અને શું આ અપક્ષમાં ઉમેદવારી કરાવનાર કોઈ પાર્ટી છે કે કેમ? બંધ બારણે કોંગ્રેસને નુકસાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી છે એ અપક્ષ ઉમેદવારો ઊભા કરી રહી છે કે કેમ? કે પછી ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવા કોંગ્રેસ અંદર ખાને છે અપક્ષ ઉમેદવાર ઊભા કરી રહી છે કે કેમ? તમારું શું કહેવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. હાલ નવા ચહેરાઓ છે વાવ બેઠક પર દાવો કરી રહ્યા છે કે હું અપક્ષમાં લડું છું. હવે કોના ઈશારે દાવો કરી રહ્યા છે અને કોની બાજી બગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે એ આવનાર ચૂંટણી જ બતાવશે. પરંતુ વાવ બેઠક પર અપક્ષ ઉમેદવારની ભૂમિકા સૌથી મોટી માનવામાં આવે છે, નિર્ણાયક માનવામાં આવે છે, કિંગ મેકરની ભૂમિકા છે એ માનવામાં આવે છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. તમે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.